અને કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાઈ ધરો પધારો પવન કુમાર આઈએ સિદ્ધ વિરાજીએ સુનહુ સરિત અપાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો અલખ પરિવાર શ્રી રામદેવી મહારાજ સત્ય સનાતન ધર્મ શ્રી રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की ओम पार्वती हर हर महादेव। तो ध्यान मूलम गुरु मूर्ति अन्य पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। सदयुग गुरु के नमन करीने कथुराम सीताराम राम राम सीताराम राम अजमल के अवदामना जग में जयकार राम ने जग में जयकार सीताराम सीताराम
કરતા સમરથ ધણી જપુ નિરંતર જાપ રામદેવ જપુ નિરંતર જાપ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ સીતારામ सतयुग त्रेता हरि के वाला द्वापर कृष्ण मोरा कलयुग में कुंवर कुल कारण आप लियो अवतार रामदेव आप लियो अवतार सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम सीताराम राम વાવ ગામમાં આજે રામદેવજી મહારાજના સાનિધ્યમાં રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ કરતા પહેલા ગામના તમામ દેવી દેવતાઓના ચરણમાં દંડવત પ્રણામ તેમજ વાવ ગામના તમામ સાધુ સંતો બ્રાહ્મણોના ચરણમાં દંડવત પ્રણામ તેમજ વાવ ગામના તમામ માતાઓ બહેનોના હૃદયમાં બિરાજેલ પરમાત્માને મારા પ્રણામ। આપણે 7 દિવસ સુધી રામદેવજી મહારાજનું ચરિત્ર કે રામદેવજી મહારાજ આજથી 750 વર્ષ પહેલા મારવાડની અંદર રાજસ્થાનમાં રણુજા પોકરણગઢની અંદર એનું પ્રાગટ્ય થયું જે વિષ્ણુના ભગવાન વિષ્ણુના અવતાર તો શા માટે એમને પ્રાગટ્ય એનું થયું, શા માટે એમને અવતાર લેવો પડ્યો, એને જે લીલા કરી એ તમામ લીલાનું મારે તમારે દર્શન કરવાના છે। અત્યારે આપણે મંગલાચરણ કર્યું અને બીજું કે અલગ ધણીની અહીં હાજરી થઈ છે, રામદેવજી મહારાજની હાજરી થઈ છે વાવ ગામની અંદર। આજે એવો માહોલ ઉભો થયો છે કારણ કે વાવ ગામ એ જ રણુજા હતા। બીજું કે ગામની અંદર તમામ સમાજના લોકોએ હળી મળી એક સાથે જાણે પોતાના ઘરે જ અવસર છે એવી રીતે મારે અને તમારે આ પ્રસંગને ટીપાવવા છે। એક એકતાનું પ્રતીક આપણે બનાવવાનું છે મારે અને તમારે। તો કથાને આગળ લઈ જતા પહેલા હું અને તમે બધા શાંત ચિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી આપણે આગળ કથાને લઈ જઈશું। અરે શ્રી ગુરુ ચરણ સરોજ નિજ જન મુકુરે સુધારી બરનવ રાઘુ
તનુ જાગે સુમીરો પવને કુમાર બલબુદ્ધિ ત્યાગે હર ગોગને तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस सिंह राम दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामारो अंजनी पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के ससुरी कंचन बरन विराज सुबेशा आनंद कुंडल कुंचित जय समारोति आनंद कुंडल कुंचित जय हाथ गज और ध्वजा विराजे पांडे शंकर सुमन ईद प्रताप जगत मारो विद्यावान गुणी अधिकार राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया मारो सूक्ष्म रूप धरि सिंह दिखा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहाय रामचंद्र के काज सवार सजीवन लखन श्री रघुवीर रघुपति की पवन बढ़ाई तुम मम प्रिय भरत सब भाई मारो मम प्रिय भरत सब भाई ससवदन तुमरो यश गावे अस श्रीपति कंठ लगावे ससनागीत ब्रह्मादि मुनीसा नारद साध सहित समारो नारद साध सहित यज्ञ तेरे निज पाल जहाए कवि गोविंद कई सके कहाए तुम उपकार सुनी वही राम लीलाए राजपद राम लीलाए राजपद तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर यश जग जाना युग शास्त्र जग मन भानो लील्योताई मधुर बल जाओ मारो सुनावे मारो
કર્મ વચન ધ્યાન જો લાવે કરો મન કર્મ વચન ધ્યાન જો લાવે સબ પર રાત કરસી રાજા जिसके काज सकल गुण सारे और नाम जो लावे सोई विदुती फल पावरो सोई विदुती फल चारों युग पर नाम तुम्हारा है प्रसिद्ध जगत उजियारा सात सत्संगे तुम रखवारे असुर सिंह कंदन राम दुलारे असुर सिंह कंदन राम दुलारे अष्ट सिद्धि नवति दिव्य असुरती जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास मरो सदा रहो रघुपति के दास तुम्हारो भजन रे राम पाए जगत में तुमरी ससाए अंधकार रघुवन गुण जाए जहाँ जगत हरि भक्त कहाई मरो રામદેવજી મહારાજની કથાનો પ્રારંભ કરતા આપણે મંગલાચરણ કર્યું છે. આપણા સનાતન ધર્મની અંદર એવો નિયમ છે કે કથા કોઈ પણ હોય, રામચરિતમાનસ હોય, ભાગવત હોય કે પછી દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, તો એનું મંગલાચરણ કરવું પડે. મંગલાચરણ અર્થ શું થાય છે? આપણે રામજી મંદિરેથી આ પોથી યાત્રા લઈને આવ્યા તો આપણા દેશમાં એવો નિયમ છે કે આ પોથી છે ને મારા વાલા, એ પોથી નથી, એ ભગવાનનું વાક્મય સ્વરૂપ છે. પોથી એ ભગવાનનો શબ્દ દેહ છે, ભગવાનનું સ્વરૂપ છે, એટલે એને માથે ઉપાડવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે. આપણા ધર્મનું, સનાતન ધર્મનો આ પાયો છે. તો આ મંગલાચરણ કરવા માટે આપણે બધાએ પોથી યાત્રા કરી, પોથીનું સન્માન કરવામાં આવ્યું છે. કોનું સન્માન? પોથીનું. પોથીજી જે શાસ્ત્ર છે એ સનાતન ધર્મની અંદર ભગવાનનું વાક્મય સ્વરૂપ છે. એને માથા ઉપર ઉપાડવામાં આવે છે જેથી આપણી દુર્બુદ્ધિમાં સુધારો થાય અને આપણી દુર્બુદ્ધિ સદબુદ્ધિ બને. આપણા વિચારોમાં ક્રાંતિ આવે, મારા અને તમારા બધા વિચારો પરિવર્તિત થવા લાગે. એના માટે આ મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ એટલે મંગલ આચરણ, દિવ્ય આચરણ.
બે શબ્દોની વચ્ચે હરેક કથા હોય છે, કોઈ પણ કથા હોય, રામ કથા હોય, ભાગવત કથા હોય કે શિવ કથા હોય કે પછી દેવી ભાગવત હોય, બે શબ્દની વચ્ચે કથા હોય છે, એક મંગલાચરણ અને એક વિસર્જન. મંગલાચરણ એટલે મંગલ આચરણ કરવાનું, અને આમાંથી આપણે 7 દિવસની અંદર મારા અને તમારા જીવનની અંદર ઉપયોગી થાય એવા સૂત્રો, એવા કીર્તન, એવા ભજન, એવી કથા મારે તમારે જીવનમાં ઉતારવાની અને એનું વિશેષ સર્જન કરવાનું. આને મંગલાચરણ અને વિસર્જન કહેવામાં આવે છે. એટલે તો આપણે આની પૂજા કરીશું. 7 દિવસ સુધી મારે તમારે રામદેવજી મહારાજની લીલાનું ગાન કરવાનું છે, પાન કરવાનું છે. રામદેવજી મહારાજને મરુભૂમિની અંદર આજથી 650 વર્ષ પહેલા એમનું પ્રાગટ્ય થયું છે. શું કામ થયું, શા માટે થયું છે? ભગવાને ગીતાજીની અંદર વચન આપેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે આ દેશ ઉપર, આ પૃથ્વી ઉપર અધર્મનો વધારો થશે અને ધર્મને હાનિ પહોંચશે, ત્યારે હું કોઈ પણ રૂપે પ્રગટ થઈ અને એ જે છે એને બરાબર કરીશ. આવું ભગવાને ગીતાજીની અંદર વચન આપેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સંત પુરુષના, સાધુ પુરુષના, સજ્જન પુરુષના રક્ષણ માટે અને દુર્જનોનો નાશ કરવાને માટે સમયે સમયે હું અવતાર ધારણ કરીશ. આવું ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કહેલું છે. તો આ રામદેવજી મહારાજ કળિયુગની અંદર હાજરા હજુર દેવ ગણવામાં આવે છે. હજી બહુ થયું નથી, 650 વર્ષ પહેલાની કથા છે. તો રામદેવજી મહારાજની કથાનું ચરિત્ર, એમાં અનેક બાબતો સંતોએ બતાવી છે. ભગવાનનું પ્રાગટ્ય શા માટે થયું, શું કામ થયું, ક્યાં કારણોસર થયું? ધર્મની સ્થાપના કરવાને માટે રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. કોઈ પણ અવતારી પુરુષ હોય ને, એનું પ્રાગટ્ય ધર્મની સ્થાપના માટે થાય છે. કદાચ ધર્મની સ્થાપના કરવાને માટે એને આડે આવતું કોઈ પણ હોય, એને નડતર રૂપ કોઈ પણ હોય, તો એનો નાશ કરતા સેજે અચકાતા નથી. પછી ભગવાન કૃષ્ણ હોય તોય ભલે, ભગવાન રામ હોય તોય ભલે, અને કોઈ પણ દેવ અવતારી હોય, ધર્મનું સ્થાપના કરવાને માટે એનું અવતાર કાર્ય હોય છે. પછી એનો પરિવાર એના વિરુદ્ધમાં જાય, દુનિયા એના વિરુદ્ધમાં જાય, તો એને કાંઈ પણ નડતરૂપ થાય તો એનો નાશ કરવાને માટે સેજે અચકાતા નથી. આવું રામદેવજી મહારાજનું ચરિત્ર છે. 7 દિવસ સુધી આપણે મારે તમારે રામદેવજી મહારાજના પરચા, એની લીલાઓ, એની જે ચરિત્રની કથાઓ છે એ મારે તમારે સાંભળવાની છે. વચ્ચે આવતા કોઈ પણ ઉત્સવો આપણે ભાવસભર હૃદયના ભાવથી આપણે ઉજવવાના છે. ટૂંકમાં આ વાવ ગામ જે લખેલું છે, વાવ ગામ એ જ રણુદા, તો એવો રણુદા જેવો માહોલ આયા થઈ જાવો જોઈએ. એમ લાગવું જોઈએ પ્રગટ હિંદવા પીરને કहीं જ રણુદા ગામ છે. અને બધાય આપ લોકોનો ભાવ છે, આપ લોકોનો બધાયનો હૃદયના ભાવથી બધાય આમાં જોડાણા છે. એવું જ થશે. હિંદવા પીરની મહેરબાની છે, અલગ ધણીની મહેરબાની છે. તો રામદેવજી મહારાજના કથાની અંદર અમુક સંતોનો મહિમા છે, અમુક શાસ્ત્રોનો મહિમા છે, એ આપણે જોઈ લઈએ. પછી રામદેવજી મહારાજની કથાની અંદર આગળ ચાલીએ કે કોઈ પણ કથા હોય, કોઈ પણ કથા એને સમજવાને માટે આપણે સદગુરુની જરૂર પડે છે.
આપણે સાંભળી શકીએ પણ સમજી ન શકાય. અહીંયા આપણે દાખલા તરીકે બહારના બે વિદેશના બે માણસો આવ્યા હોય તો એ અંદરો અંદર વાતો કરે તો આપણે સાંભળી શકીએ, સમજી ન શકાય. કારણ કે આપણે એની ભાષા નથી જાણતા. એની ભાષા હું અને તમે જાણતા નથી. એમ આપણે સાંભળી શકીએ, સમજી ન શકાય. એટલે ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસ ની અંદર એવું કહે કે શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગો કિમી સમજે જીવ જડ કલિમલ ગસીદ બિમુ. શ્રોતા એટલે સાંભળનાર અને વક્તા એટલે કથા કહેનાર. બંને જ્ઞાનના ભંડાર હોય. ગમે એટલું જ્ઞાન ધરાવતા હોય, શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ, પણ કથા રામ કી ગુડ. ગુડ એટલે રહસ્યવાળી. એમને એમ સમજાય નથી. કિમી સમજે એ જીવ જડ કલિમલ ગ્રસિત બિમુ. કેમ સમજે આ જીવ? કારણ કે આપણે જડ છીએ. આપણે જડ છીએ. જડને ચેતન બનવું પડે અને સંસારમાં ચેતન બનાવનાર એક સદગુરુ છે. આ કથા છે રામદેવજી મહારાજની કથા. ઈ ગુરુમુખી શાસ્ત્ર છે. આ કથાને સમજવાને માટે, રામદેવજી મહારાજને સમજવાને માટે કોઈ સદગુરુના ચરણે જવું પડે. રામદેવજી મહારાજ છે બીજ 12 નો ધણી છે મારા વાલા. આપણે એને 12 બીજનો ધણી કહીએ પણ હકીકતમાં એ બીજ 12 નો ધણી છે. કારણ કે 5 મહિનાના બાળક થઈ અને પારણે પોજ્યા છે, બીજમાં નથી આવ્યા. એટલે એને બીજ 12 નો પણ ધણી કહી શકાય. અને 12 બીજનો ધણી કેમ કહેવાય છે? કે રામદેવજી મહારાજની પરીક્ષા લેવાને માટે બધાય સંપ્રદાયના 12 સંપ્રદાયના મહંતોએ એને આમંત્રણ આપ્યું કે આ રામદેવ પીર કરે છે, પરચાધારી છે, તો 12 જગ્યાએ એને એકી સાથે આમંત્રણ મળ્યું અને બીજનું જ આમંત્રણ મળ્યું કે આ બીજને દિવસે તમારે અહીંયા પધારવાનું છે. અને ચરિત્ર એમ કહે કે 12 જગ્યાએ એકી સાથે અને એક જ સમયે રામદેવજી મહારાજે એક જ સમયે એ 12 જગ્યાએ હાજરી આપી. એટલે એને 12 બીજનો ધણી કહેવાય. 12 સ્થળે બધા વિચારતા રહી ગયા. જેણે જેણે આમંત્રણ આપ્યું હતું એ બધા પછી મળ્યા કે રામદેવજી મહારાજ અમારે ત્યાં પધાર્યા હતા, ઓલા કે અમારે ત્યાં પધાર્યા હતા, ઓલા કે અમારે ત્યાં પધાર્યા હતા, બીજા કહે કે અમે બીજનો ઉત્સવ રાખ્યો તો રામદેવ પીર ત્યાં આવ્યા હતા. પણ હકીકત આ તો પીરનો પીર છે. 12 જગ્યાએ એકી સાથે રામદેવજી મહારાજે હાજરી આપી. એટલે એને 12 બીજનો ધણી કહેવામાં આવે. તો શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુડ કિમી સમજે જીવ જડ કલિમલ ગ્રસિત બિમૂઢ. શ્રોતા અને વક્તા બંને જ્ઞાનના ભંડાર હોય પણ જડ છીએ. આ જડને ચેતન બનવું પડે. આ કથાઓ સમજવાને માટે ચેતન બનવું પડે. અલખને ઓળખવાને માટે ચેતન બનવું પડે છે. અલગ ધણીને ઓળખવાને માટે મારે તમારે ચેતન બનવું પડે છે. અને ચેતન કોણ બનાવે? ચેતન કોઈ સંત બનાવે, કોઈ સાધુ બનાવે, કોઈ સદગુરુ બનાવે. મારા તમારા જીવનમાં એક સદગુરુ હોવો જોઈએ. જ્યાં સુધી મારા તમારા જીવનમાં ગુરુ નથી તો મારું તમારું જીવન બેફામ છે. જીવનમાં એક એવો સદગુરુ હોવો જોઈએ જે મારું તમારું માર્ગદર્શન કરે, મને તમને સાચો માર્ગ બતાવે, મને તમને જીવન જીવતા બતાવે. આ દુનિયામાં આપણે આવ્યા છીએ, માનવ જન્મ અનમોલ છે. મારી માતાઓ દેવતાઓ પણ ઈચ્છા કરે કે આવો માનવનો જન્મ એક વખત અમને મળે તો અમે ભગવાનની બંદગી કરીએ.
આવો દેવતાઓ પણ ઈચ્છે એવો માનવનો જન્મ મને ને તમને મળ્યો છે, પણ નિંદામાં, ઉથલાઈમાં, અદેખાઈમાં, આમાં હું તમે આપણે માનવ જન્મ વેડફી નાખીએ. મારો તમારો માનવ જન્મ વેડફાઈ જાય છે, વેર ઝેરમાં, અદેખાઈમાં, ઈર્ષામાં, મારા તારામાં, અને અંતે જ્યારે બધું હાથમાંથી વયું જાય ત્યારે મને ને તમને પસ્તાવો થાય છે. જીવનના અંતિમ પડાવ ઉપર જ્યારે તમે બેઠા હોય, ખાટલા વચ હોય, શરીર મારું તમારું કામ ન કરતું હોય, કોઈ ઘરમાં ગણતું ન હોય, લાકડીના ટેકે ટેકે માંડ માંડ ઊભું થવાતું હોય, ત્યારે મને તમને અફસોસ થશે કે ઓહો, આખું જીવન મેં મારા તારામાં ગુમાવી દીધું. આખું જીવન આપણે બીજાની કુથલાઈ કરવામાં, નિંદા કરવામાં ગુમાવી દીધું છે. નથી ભગવાનનું ભજન કર્યું, નથી ભગવાનની ભક્તિ કરી, નથી કોઈ દિવસ મંદિરે ગયા, નથી કોઈ દિવસ સત્સંગમાં ગયા, નથી કોઈ દિવસ કીર્તનમાં ગયા. અને પછી કાન સાંભળતા બંધ થઈ જાય, આંખો દેખતી બંધ થઈ જાય, હાથ પગ ચાલતા બંધ થઈ જાય. પછી મને તમને ઈચ્છા થાય કે આપણે સત્સંગમાં જઈએ. જ્યારે હાથ કામ કરતા હોય, આંખો કામ કરતી હોય, કાન કામ કરતા હોય, ત્યારે કથામાં જવાય. કથામાં જવામાં, સત્સંગમાં જવાનો મને તમને અવસર ક્યારે મળે છે? યુવાનીની અંદર જો આ નાનું બેવું કર્યું હોય ને તો ગડપણની અંદર અફસોસ નહીં થાય. આપણે યુવાનીમાં જે કમાણી કરી હોય ને તો એ વૃદ્ધપણની અંદર બેઠું બેઠું ખવાય. યુવાનીની મૂડી ગડપણમાં કામ લાગે. એ મારા વાલા એક મૂડી છે, મારે તમારે બધાય. પછી અંતિમ પડાવ ઉપર જાય અને પહોંચીએ, અને પછી મને તમને અફસોસ થાય કે આ કર્યું હોત તો સારું હતું. થાય જ અફસોસ, બધાયને અફસોસ થયો છે જ્યારે ગડપણ આવે ને ત્યારે. એટલે અત્યારે સમય મળ્યો છે ભગવાનનું કીર્તન કરવાનો, ભગવાનનો સત્સંગ કરવાનો. અત્યારે એક અવસર મળ્યો છે. આજે આપણે 7 દિવસ સુધી ભગવાનની રામદેવ પીરની ભક્તિમાં રંગાઈ રહ્યા. જ્યારે જ્યારે કીર્તન આવે, જ્યારે ધૂન આવે, ત્યારે બે હાથથી તાળી પાડી અને એવું ગજવવાનું જ્યારે રણુજા ધામ બને છે. તો આપણે એક ત્યારે કીર્તનની મજા લઈએ અને પછી આપણી કથાની અંદર શરૂઆત કરીએ. રણુજા ધામમાં નો બજોર વાગે, તાળી પાડી બધા. હે રણુજા ધામમાં નો બજોર વાગે, રણુજા ધામમાં નો બજોર વાગે, વાવરે ગામમાં નો બજોર વાગે, વાવ ગામમાં નો બજોર વાગે. એ પ્રગટ થયા રામા પીર, પીરના ને જાથવાયા. પ્રગટ થયા રામા પીર, પીરના ને જાસવાયા. એ પ્રગટ થયા રામા પીર, પીરના ને જાથવાયા. પ્રગટ થયા રામા પીર, પીરના ને જાસવાયા. સંતો એમ કહે કે તાળી પાડીને આપણે રામ નામ બોલવું. તો શું કામ? સંતો આપણા શાસ્ત્રો એમ કહે કે આપણે તાળી પાડીએ ને તો આપણા જે કરેલા પાપ હોય ને એ ભાગી જાય, ઉડી જાય. તો બીજા સંત કહે જાય ક્યાં? આ પાપ ઉડી જાય ક્યાં? કે જે તાળી ન પાડતો હોય ને બાજુમાં બેઠા હોય ન્યા જાય. તો આપણે નકામા કોકના પાપ લેવા, બીજાના પાપ નકામા લેવા એની કરતા તાળીઓ પાડીએ ને. અરે જય રામદેવ પીર મહારાજ, જય રામદેવ પીર મહારાજ. પેલો ને
પડચો પિતા જમલજી ને પૂર્યો પેલો રે પરચો પિતા યજમલજી ને પૂરો એ પેલો રે પડચો પિતા જમલ ને પૂર્યો પેલો રે પરચો પિતા યજમલ ને પૂરો એવા કુમકુમ ના પગલે રામા પીર પીરના ને જા છવાયા કુમકુમને પગલે રામા પીર પીરના ને દાસવાયા એ કુમકુમ ના પગલે રામા પીર પીરના ને જા છવાયા કુમકુમને પગલે રામા પીર પીરના ને દાસવાયા વાવને ગામમાં બચોરવા વાવરે ગામમાં નો બચુર વાગે એ પ્રગટ થયા હિંદવા પીર પીરના ને જા છવાયા પ્રગટા થયા ઈંદવા પીર પીરના ને દાસવાયા તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો એ રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખુલજો રે તાળી પાડીને તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખુલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તાળી પાડીને રામાય રાણીએ રે તાળી પાડી મીરાબાઈ રાણીએ એ તાળી પાડી મીરાબાઈ રાણીએ એ તાળી પાડી મીરાબાઈ રાણીએ એ એના ઘેર પીધા સારંગ પાણીએ રે એના ઘેર પીધા સારંગ પાણીએ રે તાળી પાડીને હો તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી રામ નામ બોલજો એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે એની ઊંડી શિકારી કોના કાગળે રે એની ઊંડી શિકારી કોના કાગળે રે તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડી રામ નામ બોલજો રે વાવને ગામમાં બચુરવા એ વાવરે ગામમાં નો મજૂર વાગે એ પ્રગટ થયા રામા પીર પીરના ને એ જાછવાયા પરગટ થયા રામા પીર પીરના ને દાસવાયા બીજો રે પડતો માતા મિનલ દેન પૂર્યો એ બીજો રે પરચો માતા મિનળ દેને પૂરો બીજો રે પડતો માતા મિનલ દેન પૂર્યો એ બીજો રે પરચો માતા મિનળ દેને પૂરો હાલો ઉતારી ઉકળતી દેગ પીરના ને જાછવાયા ઉતારી ઉકળતી દેખ પીરના ને એ દાસવાયા ઉતારી ઉકળતી દેગ પીરના ને જાછવાયા ઉતારી ઉકળતી દેખ પીરના ને દાસવાયા તમે પોકરણ ગઢમાં વાસી રામા ભેરે રે જોરે રામ ભેરે રે જો તમે પોકરણ ઘટના વાસી રામાની ભેળે રેજો તમે ભેળે રેજો એ રામ રણુજા ધામથી વધારો રામા ભેરે રે જોરે રામ ભેરે રે જો તમે રણુજાર ધામથી પધારો રામાની ભેળે રેજો તમે ભેળે રેજો એ ઓલા લાખાવણ ધારા ને પડતો બતાવ્યો લખવણ ચારાને પડતો બતાવ્યો
કેસરીનું લૂણ કરી દારો દેખાડ્યો કેસરીનું લૂણ કરી દારો દેખાડ્યો સગુણા માયમાં હીરા રામા ભેરે રે જોરે રામ ભેરે રે એ પીર પોકરણ ગઢના વાસી રે રમા ભેળે રે જો તમે ભેળે રે જો એ તમે વાવરે રામના વાસી રામા ભેરે રે જોરે રામ ભેરે રે તમે વાવ નામના ડોલ વાસી રામા ભેળે રે જો તમે ભેળે રે જો એ પોકરણ ગઢના વાસી રામા ભેરે રે જોરે રામ ભેરે રે જો તમે પોકરણ ગઢના વાસી રામા ભેરે રે જોરે રામ ભેરે રે જો ભેરે રે જોરે રામ ભેરે રે જો ભેરે રે જોરે રામ ભેરે રે જો આપણે પહેલાના સમયમાં નવરાત્રીનો સમય હોય અને ગલીએ ગલીએ ફળીએ ફળીએ માતાજીની માંડવી પધરાવી અને ફરતા માતાઓ અને બહેનો ગરબા લેતા હે કોઈના પગ કે હાથ કોઈથી દુખતા નહીં એ સમય હતો તો મારા વાલા ભગવાનના કીર્તન ભજનની અંદર સત્સંગની અંદર આળસ ન કરીએ રામદેવજી મહારાજનું આ ચરિત્ર આપણે ચરિત્રની અંદર દાખલ થાય છે કે રામદેવજી મહારાજનો વંશ કયો કે તવર વંશ રામદેવજી મહારાજનો વંશ તવર વંશ અને અર્જુનની 72મી પેઢીએ રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે ભગવાન કૃષ્ણ પછી અર્જુનની 72મી પેઢી આ તવર વંશની કથા છે ચંદ્ર વંશની કથા છે રામદેવજી મહારાજના અવતાર ચરિત્રને સાંભળતા પહેલા આપણે તંવર વંશની કથા ચરિત્ર ઉપર જરાક તપાસ કરીએ આ રામદેવ પીરની કથા લખનાર કોણ છે કે આજના રામદેવજી મહારાજની 22મી પેઢીએ અમરસિંહ તંવર હજી હાલમાં જીવિત છે રણુજાની અંદર રહે છે પોતે પત્રકાર છે વકીલ છે એમણે આ ચરિત્ર લખ્યું છે એના આધારે અમે આ કથા કરીએ છીએ રામદેવજી મહારાજની 22મી પેઢી અમરસિંહ તંવર પોતે પત્રકાર છે અને પોતે વકીલ છે એડવોકેટ એણે આ ચરિત્ર લખ્યું છે હિન્દીમાં એનું ગુજરાતીમાં ભાષાંતર કરી અને આપની સમક્ષ રજૂ કર્યું કે રામદેવજી મહારાજનો વંશ તંવર વંશ આપણે એ વંશની જરાક આપણે કથા લઈ લઈએ કે દિલ્હીની ગાદી ઉપર ચંદ્રવંશી તંવર રાજા અનંગપાલજી રાજા રાજ કરતા હતા કોણ અનંગપાલજી દિલ્હીની રાજગાદી ઉપર આ રજવાડું દિલ્હીનું છે પણ પોકરણગઢમાં કેમ આવ્યું અનંગપાલજી રાજા અનંગપાલ નામના રાજા દિલ્હીની રાજગાદી ઉપર રાજ કરતા હતા ખૂબ પ્રજાવત્સલ અને ધાર્મિક રાજા હતા રાજા અનંગપાલજીને એક પુત્ર ન હતો જે અનંગપાલજી દિલ્હીની રાજગાદી ઉપર રાજ કરતા એને એક પુત્ર નો હતો બે પુત્રીઓ હતી બે કન્યાઓ હતી એક પુત્ર નો હતો એ બે કન્યા હતી એમાં એકનું નામ રાજકુંવરી અને બીજુંનું નામ કમલા આ બે જ કન્યા હતી અનંગપાલ તંવરની એકનું નામ રાજકુંવરી અને એકનું નામ કમલા આ રાજકુંવરીના લગ્ન કનોજના રાજા રાઠોડ સાથે વિજયપાલ સાથે થયા હતા કનોજના રાજા રાઠોડ વિજયપાલ સાથે રાજકુંવરીના લગ્ન અનંગપાલજીએ તેમની સાથે કર્યા હતા અને બીજી કન્યા કમલાના લગ્ન અજમેરના સોહાણ રાજા સોમેશ્વર સાથે થયા હતા બીજી જે કન્યા હતી કમલા એમના લગ્ન અજમેરના રાજા સોહાણ રાજા સોમેશ્વર સાથે થયા હતા એ સોમેશ્વરના પરિવારમાં પૃથ્વીરાજ ચૌહાણ થયા આ એ રજવાડું છે આ એ ક્ષત્રિયો છે કે જે દિલ્હીની ગાદી ઉપર રાજ કરતા હતા પણ અનંગપાલ તંવરે શા માટે દિલ્હી છોડવું પડ્યું પછી આવી અને મારવાડ ભૂમિમાં રણુજા બાજુ મરુભૂમિમાં શા માટે આવ્યા
રાજા અનંગપાલજીને પુત્ર નો હોવાથી કમલાના પુત્ર ભાણેજ, જે કમલા અજમેરના રાજા ચૌહાણ સોમેશ્વર સાથે પરણાવી હતી, એનો જ પુત્ર ભાણેજ પૃથ્વીરાજ ચૌહાણ. એ ભાણેજ પૃથ્વીરાજને પુત્ર માની અને પોતાની પાસે રાખતા હતા. અનંગપાલ તોવર પોતાના પુત્ર ન હતો, એટલે પોતાની દીકરીનો જે ભાણેજ હતો પૃથ્વીરાજ ચૌહાણ, એને પુત્ર માની અને ત્યાં રાખતા હતા. તેવામાં તેને આકાશવાણી સંભળાણી કે તમારે ત્યાં 3 પુત્રો થશે. રાજા પ્રજાવત્સલ હતા, ધાર્મિક હતા, ભગવાન શિવની પૂજા કરતા હતા, ભગવાન શિવના અનન્ય ઉપાસક હતા. એવામાં એને એક વખત ભગવાન શિવની પૂજા કરતા હતા ને એમાં એને આકાશવાણી થઈ કે હે રાજા, તમારે ત્યાં 3 પુત્રો થશે. રાજા આનંદમાં આવી ગયા. અનંગપાલ તોવર, જેણે પોતાના ભાણેજને પુત્ર તરીકે માનતા હતા અને લગભગ કારોબાર એ રાજનો પૃથ્વીરાજ ચૌહાણને સોંપી દીધેલો હતો. આ પ્રમાણે ભગવાનની આકાશવાણીના વચન સત્ય થયા. એમને 3 પુત્રો થયા. સમય જતા જે આકાશવાણી થઈ એ આકાશવાણીના ભગવાનના વચનો સત્ય થયા અને એમને 3 પુત્રો થયા. એ 3 પુત્રોનું નામ, એકનું નામ અમજી, એકનું નામ સલોબાનજી અને એકનું નામ તમ્મરપાલજી. પુત્ર પ્રાપ્તિના લીધે રાજા અનંગપાલજી ખુશીમાં જીવન વ્યતીત કરવા લાગ્યા. એક તો ભાણેજને રાખતા હતા, એમાં એમને 3 પુત્રો થયા. સમય જતા 3 પુત્રો અમજી, સલોબાનજી અને તમ્મરપાલજી પુત્ર પ્રાપ્તિને લીધે રાજા આનંદમાં જીવન વ્યતીત કરતા હતા. આ અજમલ રાજાનો રામદેવજી મહારાજના વડવાઓનો ઇતિહાસ છે. કથા ક્યાંથી ચાલી આવે છે. પછી અમુક સમય પછી મહારાજ અનંગપાલજી દિલ્હીની ગાદી ભાણેજને સોંપી અને પોતે અજમેર પાસે નરેના આવ્યા અને ત્યાં પોતે અલગ અલગ રાજ્યની સ્થાપના કરીને રહેવા લાગ્યા. અમુક સમય પછી, કારણ કે એને ભાણેજને રાખ્યો હતો, પૃથ્વીરાજને પુત્ર માનીને ઉછેરતા હતા, એટલે પછી ગાદી, દિલ્હીની ગાદી ભાણેજને સોંપી પોતે અજમેર પાસે, અજમેરની પાસે નરેના ગામ છે, ત્યાં આવ્યા અને ત્યાં પોતે અલગ અલગ રાજ્યની સ્થાપના કરી અને ત્યાં રહેવા લાગ્યા. નરેનામાં અનંગપાલજીની 5મી પેઢી સુધી તેના વંશજો નરેનામાં રહ્યા. અનંગપાલ રાજાની 5 પેઢી સુધી એમના જે વંશજો હતા એ બધા નરેનામાં રહ્યા. અને અનંગપાલજીની 5મી પેઢીએ અભયસિંહજી થયા. અનંગપાલની 5મી પેઢીએ અભયસિંહજી નામના રાજા થયા. તેમના રાવ રણસિંહ થયા. અભયસિંહના રાવ રણસિંહ અને રણસિંહના અમુક સંતાનો નરેનામાં રહ્યા અને બીજા ભાઈઓના સંતાનો અલગ અલગ રાજ્ય વસાવીને રહેવા લાગ્યા. આ રાવ રણસિંહજીને 8 પુત્રો હતા. અનંગપાલજીની 5મી પેઢીએ અભયસિંહજી થયા, અભયસિંહજીના રાવ રણસિંહ થયા અને રણસિંહજીને 8 સંતાનો હતા. એ 8 સંતાનોમાં એક અજમલજી, રાજસિંહજી, સાબારસિંહજી, ગજેસિંહજી, મોરજી, કેશપાલજી અને નેણાસિંહજી અને ધનરૂપજી, આવા 8 સંતાનો દાદા રણસિંહને હતા. અજમલજી ની 8 ભાઈઓ હતા. એમાં એક ભાઈએ સંન્યાસ ગ્રહણ કરી અને સાધુ બની ગયેલા. તેમાંથી જે અજમલજી છે તેમને ત્યાં રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. આ દિલ્હીની ગાદીનું મેં તમને ઇતિહાસ કહ્યો. એમાં જે અજમલજી હતા એમને ત્યાં રામદેવજી પીરનું પ્રાગટ્ય થયું છે. આ ઇતિહાસ એ માટે લેવો પડ્યો કે એ દિલ્હીની રાજગાદીનો ઇતિહાસ છે, તંવર વંશ છે, ચંદ્રવંશની કથા છે. અજમલજી એ નંદ બાબાના અવતાર હતા અને મિળલજી એ યશોદાના અવતાર હતા. અજમલજી નંદ બાબાના અવતાર હતા અને મિળલજી પોતે યશોદાના અવતાર હતા. અને એમને ત્યાં કૃષ્ણ રામદેવ બની રહ્યા છે. મોટા ભાઈ જે બળદેવ હતા
એ વિરમદેવ બનીને આવ્યા છે. બહુ ચરિત્ર મજાનું છે, બહુ કથા બહુ મજાની છે. એની લીલા, એના પરચા બહુ સમજવા જેવું છે, આધ્યાત્મિક રીતે પણ સમજવા જેવું છે, અને મારા ને તમારા જીવનમાં ઉપયોગી થાય એ પણ સમજવા જેવું છે. જો કથા હું તમે ધ્યાનથી સાંભળીએ ને જીવનમાં ઉતારીએ ને તો મારા વાલા, મારો ને તમારા જીવનનો થાક ઉતારી નાખે. કથા જો ધ્યાનથી સાંભળીએ અને જીવનમાં ઉતારીએ ને તો મારા ને તમારા જીવનનો થાક ઉતારી નાખે. અને જો એમને સાંભળીને વિયાવી તો આ એક વ્યથા થાય, ગયા નો ગયા કહેવાય. કોઈ પણ કથા હોય, પછી રામચરિત્ર માનસ હોય, ભાગવત કથા હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, કે પછી રામદેવજી મહારાજની કથા હોય, પણ કથાની અંદર એનું ચરિત્ર શું કહેવા માંગે છે, એ કેવું જીવન જીવી ગયા છે. કથા મને તમને જીવન જીવતા શીખવાડે છે, એટલું યાદ રાખજો. આ યુગોથી ચાલી આવતી કથા છે. આ મેન તેમ તમે શરૂઆત કરેલી નથી, કારણ કે હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હરિ અનંત છે, ભગવાનનો કોઈ પાર પામી શકાય એમ નથી. તો ગોસ્વામી તુલસીદાસ એમ કહે કે ભગવાનનો કોઈ પાર પામી શકાય એમ નથી, તો ભગવાનની કથા તો એનાથી પણ વધારે ઊંડી છે, એનો પણ પાર પામી શકાય એમ નથી. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. કોઈ સંત પુરુષના શરણે જઈ, કોઈ જાગૃત પુરુષના શરણે જઈ અને એકાદ શબ્દ, એકાદ ચરિત્ર મને તમને જો સમજાઈ જાય તો મારો ને તમારો જીવનનો બેડો પાર થઈ જાય. પછી છેલ્લે જિંદગીમાં અફસોસ ન કરવો પડે. રામચરિત માનસ મને તમને એવું શીખવાડે કે સાસુ અને વહુનો સંબંધ કેવો હોય, પિતા અને પુત્રનો સંબંધ કેવો હોય, ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોય, ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, રાજાની શું ફરજો આવે. આવું રામચરિત માનસ મને તમને શીખવાડે. કોઈ પણ કથા હોય ને સમજવામાં આવે તો જ મને તમને એનું હાર્દ સમજાશે. રામચરિત માનસમાં એક પ્રસંગ છે કે જનકપુરની અંદર ભગવાન રામનો વરઘોડો નીકળે છે. ભગવાન રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન ચારેય ભાઈનો વરઘોડો જનકપુરની ગલીઓની અંદર ચાલ્યો જાય છે. કામદેવને શોભાવે, કામદેવને લજ્જા પમાડે એવા ભગવાન રામનું સ્વરૂપ છે. જોવાને માટે જનકપુરની આખી ગલીઓની અંદર મેદની સમાતી નથી. એ ઝરૂખામાંથી બધાય જોવે, બાળકો, વૃદ્ધો, યુવાનો બધાય ભગવાન રામને જોઈ રહ્યા છે. ભગવાન રામ બાળ સ્વરૂપે દુલ્હાના રૂપની અંદર ચાલ્યા જાય છે. એમાં બહુ સમજવા જેવી વાત છે. એમાં એક નગરના નગર શેઠની પુત્ર વધુ એ ભગવાન રામનો વરઘોડો જોવા જાય છે. ઝરૂખા ઉપરથી ભગવાન રામનો વરઘોડો જોવે છે. માથા ઉપરથી ઓઢણું સરી ગયું, માથા ઉપરથી ઓઢણું સરી ગયું. પાછળથી એમના સાસુ આવ્યા અને ખીજાવા માંડ્યા કે તને આપણા કુટુંબની ખબર નથી, આખું ગામ અહીંયા ભેગું થયું છે, આખું કુટુંબ આપણું અહીંયા બેઠું છે, આખું જનકપુર અહીંયા હાજર છે, અને તે માથા ઉપર ઓઢ્યું નથી, માથા ઉપરથી હરી ગયું, તને ખબર નથી, એમ કહીને ખીજાવા માંડ્યા એમના સાસુ. ત્યારે પુત્ર વધુએ જે જવાબ દીધો છે કે બા, આખું ગામ ભેગું થયું છે, આપણું કુટુંબ ભેગું થયું છે, આખું નગર ભેગું થયું છે, પણ કોઈ મને જોવા નથી આવ્યું, ભગવાન રામને જોવા આવ્યા છે. તમારી એક જ નજર એવી છે કે મારા ઉપર છે, મારા ઉપર નજર હટાવી અને આમ રામ ઉપર નજર નાખો, રામ ચાલ્યો જાય છે. એમ મારી તમારી નજર ક્યાં છે એ જોવાનું. રામચરિત માનસ મને તમને હરેક કથાઓ મને તમને કાંઈક શીખવાડી રહી છે. કેમ જીવન જીવવું, શું ત્યાગ, શું બલિદાન.
નહીતર મારા વાલા તમને બધાને ખબર છે કથાની અંદર કે વનવાસ તો ભગવાન રામને હતો, સીતાજીને વનવાસ નહોતો. હે, વનવાસ ભગવાન રામને મળેલો હતો, સીતાજીને વનવાસ નહોતો. પણ છતાં પતિના પગલે, પતિના સુખે સુખ, પતિના દુખે દુઃખ. હે, રઘુકુળ ભૂષણ રામનું જેદી ગાદી તણું મૂર્ત હતું. હે, વનવાસ ભગવાન રામને હતો. આજ્ઞા પિતાની પાળવાય વિકટ વનમાં જઈ વસ્યા. પછી ત્યાગો ત્યાગી સુખો વૈભવ તણા. ઈ સીતા હતા સહવાસમાં, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એના ત્યાગને લીધે આ કથાઓની અંદર આપણે આ ચરિત્ર, ક્ષત્રિયોના ચરિત્ર મારે તમારે ગાવા પડે છે. શું એની મર્યાદા હતી, શું એને ધર્મનું પાલન કરેલું કે હજી સુધી આ દેશના સાધુઓ, આ દેશના સંતો, આ દેશના કવિઓ એ ક્ષત્રિયોના પુસ્તકો માથા ઉપર લઈ અને ગામડે ગામડે ફરે છે. કાંઈક બલિદાન આપેલું છે ધર્મને માટે ક્ષત્રિયોએ. એની આ કથા છે. આ કથા કોની છે? એની કથા છે. જેણે ધર્મને માટે, ધર્મની મર્યાદાને માટે કાંઈક ને કાંઈક બલિદાન આપ્યું છે. તો આ દાદા રણસિંહ ને 8 પુત્રો હતા. એમાં એક અજમલજી, એક રાજસિંહજી, એક સાબરસિંહજી, એક ગજેસિંહજી, એક મોરારજી, એક કેશપાલજી, એક નેણસિંહજી અને એક ધનરૂપજી. એમાં જે ધનરૂપજી હતા ને એને સંન્યાસ ગ્રહણ કર્યો હતો. બીજા 7 ભાઈઓએ જુદા જુદા રાજની સ્થાપના કરી અને રાજ્ય ચલાવતા હતા. એમાં એક અજમલજીનો આપણે ચરિત્ર લેવાનું છે. અજમલજી મહારાજ અજમલજીને ત્યાં રામદેવ પીરનું પ્રાગટ્ય થયું છે. અજમલજી બાબા નંદ બાબાના અવતાર હતા અને મિળલદે હતા ને યશોદાના અવતાર હતા. જે 8મા સંતાન અજમલજીના ભાઈ તે ધનરૂપજી સંન્યાસ ગ્રહણ કરી અને સાધુ રૂપે ફરતા હતા. જે અજમલજીના એક ભાઈ સાધુ બની ગયેલા સંન્યાસ, એ સંન્યાસ ગ્રહણ કરી અને સાધુ રૂપે ગામડે ગામડે ફરતા હતા. પછી એમ કહેવાય છે કે અજમલ રાજાએ જે પોકરણગઢની સ્થાપના કરી અને પોકરણગઢની રાજા રાજની અંદર રાજ્ય કરતા હતા. પણ અજમલ રાજાને એકેય સંતાન ન હતું. એમ ચરિત્ર કહે છે કે એને 3 દીકરીઓ હતી, લાસા, લક્ષ્મી અને સગુણા. પણ એકેય પુત્ર ન હતો. તો ગાદીનો વારસદાર કોણ? આ એની ચિંતા સતાવતી હતી. અજમલ રાજા નગર ચર્ચાએ નીકળે તો ગામમાં જે વાવણી કરવા ખેડૂત જાતા હોય તો અજમલજીનો ચૂકન ન લેતા, અપશુકન માની અને પાછા વળી જતા. કોઈ એને કહી ન શકતા. પણ અજમલજી આ બધું સમજી ગયેલા. અજમલજી બધું સમજી જતા. તમે વિચાર કરો, નહીતર તો રાજા હતા, એ ખેડૂતને બોલાવીને સજા ન આપે? નહીં. એને ખ્યાલ આવી ગયો. પહેલાના રાજાઓ, પહેલાના ક્ષત્રિયો કેવા હતા? પોતાના રાજ્યના માણસો એને કહી ન શકતા કે અમારા રાજા વાંજિયા છે, એને પુત્ર નથી, એમ કહી ન શકતા. પણ એના શુકન ન લેતા એટલે સમજી ગયા અજમલ રાજા. પણ એને સજા ન આપી. એને મનોમંથન શરૂ કર્યું છે કે મારા રાજ્યની પ્રજા મારો વારસદારને ઝંખે છે. મારા રાજ્યની પ્રજા એક પુત્રનું લંઘન કરે છે. મારા રાજ્યની પ્રજાને એક રાજા જોઈએ છે. અજમલ રાજા સમજી ગયા. મનોમન વિચાર કરે છે. પાછા નગર સરસાએ નીકળે. કોઈ દીકરીનું આણું તેડવા જાતા હોય, કોઈ સારા કામે જાતા હોય, અજમલ રાજાનું કોઈ શુકન ન લે, પાછા વળી જાય, કોઈ કહી ન શકે. અજમલ રાજાએ આવી અને પોતાના ધર્મપત્ની મિળલદેને વાત કરે છે કે દેવી, એક વાત કહું. કે શું? કે આજે
હું નગર ચર્ચાએ નીકળ્યો. અમુક રાજના માણસો પોતાની દીકરાનું આણું તેડવા જતા હતા, પાછા વળી ગયા મને જોઈને. રાજાની આંખમાં આંસુ આવી ગયા. મારો કોઈ શુકન લેતું નથી દેવી, શું કરું? કોઈ વાવણી કરવા, કોઈ સારા કામ કરવા જતું હોય અને હું સામો મળું, મને કહી શકતા નથી, પણ પાછા વળી જાય છે. દેવી, હું મનોમન સમજુ છું, એમની વ્યથા સમજુ છું, પણ શું કરું, કોને કહું? હારેલો પુરુષ છે ને, પોતાના પત્ની પાસે આવી અને પોતાની વેદના રજૂ કરે છે. અને પત્ની એવી હોય, ધર્મ પત્ની કહેવામાં આવે છે. ઈ કે નાથ, ચિંતા કરો માં, ભગવાન ભોળિયોનાથ મારા અને તમારા દુખડા દૂર કરશે. બીજું તો આપણે કોને કહીએ, શું કહીએ? આપણે કરવું શું કરવું? ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ, એ મારું તમારું દુખડા ભાંગશે. એમાં કહેવાય છે, એક દિવસ એમના જે ભાઈ સાધુ બની ગયેલા હતા, ધનરૂપજી, એ વિચરતા વિચરતા એ રાજ્યની અંદર પધારે છે. અજમલજી એને ઓળખતા નથી, પણ એમના ભાઈ જે ધનરૂપજી હતા, એ અજમલ રાજાને ઓળખી ગયા છે. ઘરે લઈ જાય છે. બંને પતિ પત્ની સાધુનું સન્માન કરે છે. પગ ધોઈ ચરણામૃત લઈ આરતી ઉતારી અને સારું સારા ભોજન જમાડે છે. અને મારા વાલા, મારી તમારી વેદના જો કાંઈ ઠાલવવી હોય તો કોઈ સંત પાસે, કોઈ ગુરુ પાસે ઠાલવજો. કારણ કે અંતરના ઊંડાણની વેદના કોક વેદુને કહેવાય. આ તો ચિત્તની વાતો શંકરા સ્વરે ન કરાય. જ્યાં ત્યાં વાતો ન કરવી, જ્યાં ત્યાં દુઃખ ન ગાવા. મારા તમારા જીવનની અંદર કાંઈક પણ દુઃખ પડ્યા હોય, બધાયને કાંઈક ને કાંઈક દુઃખ હોય, તો દુઃખ ઠાલવવાનું કાંઈક એક ઠેકાણું હોય છે. જ્યાં ત્યાં વાગવડાય નહીં. કોઈ સંતના શરણે જ્યારે મહારાજ દશરથને રામકથા, રામચરિત માનસની અંદર આ પરિસ્થિતિ થઈ હતી, એને પુત્રની ઝંખના થતી હતી. એને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં જઈ અને ગુરુ મહારાજ પાસે પોતાની વેદના ઠાલવી છે કે બાપજી, મારે સંતાન નથી. કારણ કે સંતો પાસે આનો ઈલાજ હોય છે. તમને જે દુઃખ પડે ને, કોઈ સંતો પાસે જાય ને, કોઈ સદગુરુ પાસે જાય ને, તો આનો ઈલાજ મહાપુરુષો સંતો પાસે હોય છે. એટલે મહારાજ દશરથજી રામચરિત માનસમાં વશિષ્ઠ બાપજીના આશ્રમે જઈને દુઃખ વ્યક્ત કરે છે કે મહારાજ, મારી ઉંમર થઈ ગઈ, મહારાજ મારી ઉંમર થઈ ગઈ, પણ મારે એક પુત્ર નથી. ત્યારે વશિષ્ઠ બાપજી કહે છે કે મહારાજ અવધપતિ, શાંત રાખો, શાંત થાઓ. તમારે એક નહીં પણ 4 પુત્ર થશે, પણ તમારે યજ્ઞ કરવો પડશે. એમ અજમલ રાજા અને મિનલ દે પોતાના આંગણે પધારેલા એ સંતની પાસે પોતાની વ્યથા રજૂ કરી છે કે બાપજી, બધી ભગવાનની દયા છે, પણ આ રાજ્યની પ્રજા મારા શુકન લેતી નથી. કોઈ સારા કામે જાતા હોય અને હું સામું મળું તો પાછી વળી જાય. મારું કોઈ શુકન લેતું નથી. હું સમજુ છું કે મારે પુત્ર નથી. બાપજી, આ વેદના છે, આ વિડંબના છે, કોને કહેવી? પોતાના ભાઈ જે સંન્યાસી હતા ધનરૂપજી, એ સાધુના વેશમાં હતા. એને કીધું, મહારાજ, તમે એક યજ્ઞ કરો અને યજ્ઞની અંદર તમને કોઈ એવી એંધાણી મળશે, યજ્ઞની અંદર તમને કોઈ એવા સંકેત મળશે. આટલું કહી અને મહારાજના આંગણેથી એ સંત મહાત્મા વિદાય લે છે. અને બીજા દિવસે મહારાજ અજમલજીએ રાજસભા બોલાવી અને નગરના પ્રધાનો, નગરના રાજવીઓ, નગરના જે મોટા ધનિક માણસો હતા, એને બધાને બોલાવી અને કહ્યું
કે આપણે એક યજ્ઞ કરવાનો છે. યજ્ઞની તૈયારી થવા લાગી. રાજાનો હુકમ થયો, યજ્ઞની તૈયારી થવા લાગી. દૂર દૂરથી માણસો પધાર્યા, સાધુ સંતો, પંડિત, પુરોહિતો. એ પોકરણગઢના રાજની અંદર ગામને પાદર યજ્ઞશાળા ગોઠવવામાં આવી અને યજ્ઞનો આરંભ થાય છે. ટૂંકમાં ચરિત્રની વાત કરું તો યજ્ઞનો આરંભ થયો. યજ્ઞની અંદર આહુતિ દેવામાં આવી. અનેક માણસોએ ભોજન લીધા, અનેક સાધુ સંતો પધાર્યા, અનેક મહેમાનો પધાર્યા, દૂર દૂરથી માણસો પધાર્યા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, બધાએ વિદાય લીધી અને યજ્ઞની પૂર્ણાહુતિમાં મહારાજ અજમલજીને એક સંકેત મળ્યો કે અજમલ રાજા, તમે કાશી વિશ્વનાથની યાત્રા કરો. કાશી વિશ્વનાથની યાત્રા કરો. અજમલ રાજાને આ સંકેત મળ્યો છે. અજમલ રાજાએ યજ્ઞ પરિપૂર્ણ થયો. રાત્રિનો સમય છે. પોતાના મહેલની અંદર જઈ અને મિનલદેને દેવીને વાત કરે છે કે દેવી, મને યજ્ઞની અંદર એવો સંકેત મળ્યો છે કે મારે કાશી વિશ્વનાથની યાત્રા કરવી છે. મને ભરોસો છે કે મહાદેવ મારું દુખડા ભાંગશે, એ મારી વેદના સાંભળશે. અને દેવ ભોળિયો દેવ, એ તો ભોળિયો દેવ છે. મારો તમારો આખા સૃષ્ટિનો માતા અને પિતા શિવ અને શક્તિ છે. આખા જગતનું ઉત્પત્તિ સ્થાન હોય તો શિવ અને શક્તિ, હું અને તમે બધાય એક બાપના સંતાનો છીએ. આ તો એક વર્ણ, એક વ્યવસ્થા છે. મારી અને તમારી એક વ્યવસ્થા છે. બાકી એક જ જાત છે, માનવ જાત. આ સૃષ્ટિ ઉપર જો કોઈ જાત હોય તો એક જાત છે, માનવ જાત. એક વ્યવસ્થા છે. જેવી રીતે એક પિતાના 4 સંતાનો હોય તો ચારેયને પછી ઉંમરલાયક થાય એટલે નોખી નોખી વ્યવસ્થા કરી દેવી પડે. એમાં કોઈ વકીલ હોય, કોઈ મામલતદાર હોય, કોઈ ખેડૂત હોય. એ ચારેય પુત્રો અલગ અલગ રીતે પછી વ્યવસ્થાને કારણે જુદા પડે. એમ હું અને તમે એક પિતાના સંતાનો છીએ. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. આ જે રોગ છે, આ જે પરિસ્થિતિ છે, એને સુધારવાને માટે મારો અલગ ધણી આવે છે. રામદેવ પીરને આવું શું કામ પડ્યું છે કે જ્યારે માણસ માણસથી અબડાવવા લાગ્યો, ત્યારે માણસથી અબડાવા લાગ્યો ને ત્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું છે. રામદેવ પીર એ માટે આવ્યા છે. રામદેવ પીરનું સ્થાપન એ માટે થયું છે. અજમલ રાજા મિનલદેને વાત કરે છે કે દેવી, મને યજ્ઞમાં એવો એક સંકેત મળ્યો છે કે કાશી વિશ્વનાથની યાત્રાએ જાઓ. અને કાશી વિશ્વનાથની યાત્રાએ જતા મને એવો ભરોસો છે, મને એવો વિશ્વાસ છે કે ભોળિયોનાથ મારા દુખડા સાંભળશે, મારા દુખડા દૂર કરશે. બે પતિ પત્ની અજમલ રાજા અને મિનલદેવ વાતો કરે છે કે યજ્ઞ બહુ સારો થયો. યજ્ઞની અંદર અનેક માણસો પધાર્યા હતા, અનેક સાધુ સંતો પધાર્યા હતા. બધાને દાન દક્ષિણા આપી, બધાને ખૂબ ભાવથી જમાડ્યા છે. આમ સત્સંગ કરતા કરતા અજમલ રાજા અને મિનલદેવ રાત્રિ પસાર કરતા કરતા નિંદ્રાને આધીન થાય છે. પોતે રાત વિતાવતા નિંદ્રાને આધીન થાય છે. તો આજે આ કથાની અંદર જેમ અજમલ રાજા અને મિનલદેવ પોતે નિંદ્રાને આધીન થયા, એ આપણે પણ એ કથાને વિરામ આપવાનો છે. 6 વાગ્યાનો સમય છે. 3 થી 6, કાલે 9 થી 12 કથાનો સમય છે. અને બપોરનું ભોજન બધાને અહીંયા છે એવું મેં સાંભળ્યું છે. તો હવે હીરા ભગતને વિનંતી કે આરતીની તૈયારી કરે. 6 વાગી ગયા છે. આરતી જેને ઉતારવાની હોય તે આરતી ઉતારવા માટે હાજર થાય. ભૂદેવ પણ હાજર થાય. અને જ્યાં સુધી આરતીની તૈયારી કરીએ
ત્યાં સુધી આપણે એકાદી ધૂન કીર્તનની અંદર રાસ લઈએ. હરે એ ભાવ ધરી ભજવા ભગવાન એ સુખ દુઃખ આવે સંસારમાં એ પ્રેમ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં એ પ્રેમ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં પ્રેમ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં એ દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. આ સાંજની આરતીમાં કોઈને બોલ બોલી અને આરતી ઉતારવી હોય તો લાભ લઈ શકે છે. આ તમારું જ ગામ છે અને તમારા જ ગામની શોભા છે. આ જે પૈસા આવે ત્યાં અલગધણીના દરબારની અંદર જે વધે તે અલગધણીના દરબારની અંદર વાપરવાના છે. મારા વાલા, અમારે કોઈને કાંઈ અહીંથી લઈ જવાનું નથી. આ તમારા ગામનો પૈસો તમારા ગામમાં જ વપરાશે. મારી એક ઈચ્છા હતી કે અમારે આયા રામદેવ કથા કરવી છે. શું કામ કે આની સ્થાપના અમારા બેન ગીતાબેને કરેલી હતી. આ મંદિરની સ્થાપના એટલે અમને એવો હૃદયનો ભાવ હતો કે અમારે આયા કથા કરવી છે. એટલે અમે કથા કરી. કાંઈ તમારું લેવાનું નથી, અમારે કાંઈ લઈને જવાનું નથી. તમારા ગામની શોભા છે એટલે તમારે જે બોલ બોલીને આરતી ઉતારવાનો લાભ લેવો હોય તો 7 દિવસની અંદર બધાય લાભ લેજો. તમારું ગામનું છે, તમારા ગામનો રૂડો અવસર છે અને આ અવસર મળે આવ્યો છે, ચૂકતા નહીં. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. ધીમેથી જીવનની હોડી અંકારવી. ધીમેથી જીવનની નોડી અંકારવી. શિવજીને 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 સોંપીશું કામ સુખ દુઃખ આવે સંસારમાં. શિવજીને સોંપીશું કામ સુખ દુઃખ આવે સંસારમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. પ્રેમ કરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા. કોઈ દિન સ્નેહીજનોના મંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીજનોના મંત્રણ આવતા. કોઈ દિન કોઈ દિન કોઈ દિન દુઃખ આવે સંસારમાં. કોઈ દિન ફળ રે ઉપવાસ સુખ દુઃખ હાલો. આવે સંસારમાં. આ સાંજની આરતીમાં પટેલ ઉકાભાઈ ઝવેરભાઈ તરફથી 501 રૂપિયા. પટેલ ઉકાભાઈ ઝવેરભાઈ તરફથી 501 રૂપિયો. કોઈને આગળ વધારવું હોય, બોલવું હોય તો બોલી શકે છે. અરે
કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈ દિન ઘર આંગણીએ વિવાને વધાય છે, કોઈ દિન ઘર આંગણીએ વિવાને વધાય છે, કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈ દિન ઘર આંગણીએ આનંદ ગવાય છે, કોઈ દિન ઘર આંગણીએ વિવાને વધાય છે, કોઈ દિન ઘર આંગણીએ વિવાને વધાય છે, કોઈ દિન કોઈ દિન કોઈ દિન રુદન નારા સુખ દુઃખ આવે સંસારમાં, કોઈ દિન રોદન નારા સુખ દુઃખ આવે રે સંસારમાં, એ ભાવ ધરી પ્રેમ ધરી ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં, પ્રેમ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે રે સંસારમાં. વાહ ભાઈ વાહ. બહેનો તરફથી 1001 રૂપિયો અત્યારની આરતી અમારી માતાઓ તરફથી, અને માતાઓ જ આરતી ઉતારે હો. હા, બીજા બોલવું હોય તો બોલે, બાકી માતાઓ તરફથી 1001 રૂપિયો છે. ધન્યવાદ માતાઓ. ભજન એક સીતારામ નું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક સત્ય નામ નું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે, એ ભાવે ભવસાગર તરીએ રે, જે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક સીતારામ નું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે, સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ વાદળની છાયા રે, એ માતને સીધી લાગી રે માયા રે, એમાં તને શેની લાગી માયા રે, અમર નથી તારી આ કાયા રે, અમર નથી તારી આ કાયા રે, ભજન એક સીતારામ નું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે, ભજન એક રામ નામ નું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ રે, હાલો, 2100 રૂપિયા ઉકાભાઈ ઝવેરભાઈ મુખી તરફથી 2100 રૂપિયા, 2100 રૂપિયા. બેનો આપણે હા, બેનો તરફથી 2500 રૂપિયા. આરતી તો અહીંયા જ ઉતરવાની છે. ઉકાભાઈ ઝવેરભાઈ તરફથી 3000 થયા. 3000 રૂપિયા ઉકાભાઈ ઝવેરભાઈ તરફથી આ સાંજની આરતીના. બેનો તરફથી 3100 રૂપિયા, 3100 રૂપિયા બેનો તરફથી. 3500 રૂપિયા ઉકાભાઈ ઝવેરભાઈ મુખી તરફથી 3500 રૂપિયા આજની સાંજની આરતીમાં. બેનો તરફથી 4000 રૂપિયા, 4000. ઉકાભાઈ ઝવેરભાઈ તરફથી 4500 રૂપિયા આજની સાંજની આરતી. 5000 રૂપિયા બેનો તરફથી જો, 5000 રૂપિયા બેનો તરફથી છે. બસ કોઈ જીત્યું નથી બાપા, જગતમાં કોઈ જીત્યું નથી બેનો પાસે. હાથિયાર હેઠા મૂકી દેવા પડે. ભલ ભલા ને આમાં આપણે શું, બેનો તરફથી 5001 રૂપિયો આરતીમાં છે. ધન્યવાદ વાવ ગામની માતાઓ, ધન્યવાદ.
હાલો આવી જાઓ બેનો, આવો મારા માતાઓ, હાલો આપણે આરતી ઉતારવા હાલો. ભૂદેવ ક્યાં ગયા? કોઈ વાંધો નહીં. હીરાભાઈ પછી આરતી પાણી આપજો હાથમાં થોડું ને ઉભા રહી તમે લઈ બરોબર આવે છે અત્યારે હવે મંડપની અંદર રામદેવપીર બાબાની આરતી થઈ રહી છે. બધા ભાવથી બે હાથથી તાળી પાડી સૌ પ્રેમથી આરતી બોલજો. બોલીએ શ્રી રામદેવપીર મહારાજ કી જય. જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ રામા અધમ ઉદાહરણ દેવા હિતવા પીર રામા ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા ત્રિવિધિ તાપ નિવારો રણુ દે નિજ દામા બાપા રણુ જય નિજ દામા આ ભુજ ભમરિયો પાલો ભુજ ભમરિયો પાલો કેસરિયા જામા ઓમ જય
ભાંગે ભીડ ભગતોની ભાંગે ભીડ ભગતોની પરગટ પર ચાળા જય જય પીર રામ ચડે ધૂપ ગુગળ નાગી દીપ થતા બાબાજી ના દીપ થતા આ દુઃખ વિનાશક દેવા દુઃખ વિનાશક દેવા જય ત્રિભુવન દાતા જય જય પીર રામ મટે કોઢને રોગ યંદા પાટલ તારા અંતા પાતળતા વાંજિયા પામે પુત્ર વાંજિયા પામે પુત્ર તમ ભગતિમાં ફળતા જય જય પીર રામા એક કડકડા ને દાધારી કઈક ભગતો તાર્યા રામે કઈક ભગતો તારા આભાર ભૂમિ નો હરવા માર ભૂમિનો હરવા પાપીઓ સહાયા જય જય પીર રામા એના માગીની આરતી કોઈ ભાવ ભરી ગાશે કોઈ પ્રેમ ધરી ગાશે કેશવ કહે વાજન કેશવ કહે વાજન કેશવ કહે વાજન કેશવ કહે વાજન સંપત્તિ થાશે જય જય પીર રામા જય જય વીર રામા પ્રભુ જય જય વીર રામા અધમ ઉદાહરણ રામા યદમ ઉદાહરણ દેવા હિતવા વીર રામા જય જય વીર રામા ઓમ જય જય વીર રામા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલાય પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે રામદેવ મહારાજ બધા હાથમાં દળ લઈ અને આરતીને પ્રતિ આહુતિ આપો. અને બધાય કાલથી આપણે 2-3 થાળી વધારે કરવી. આ લાઈનમાં હોય તો બધા નો આવે અને 2-3 થાળી વધારે કરવી. સમજો હીરાભાઈ? હીરાભાઈ આયા બધાને દર્શન કરવા આવવાનું કહેજો. અહીંયા આ પોથીને આમ થોડી અહીંયા પ્રદક્ષિણા કરીને આ દર્શન કરીને પછી જાઓ. હા, બહારથી કોઈ પણ મહેમાનો આવ્યા હોય સુરતથી ભાવનગરથી તો એમને અહીંયા પ્રસાદી લેવાનું સાંજનું અહીંયા છે. ये कथा विसर्जन होते हैं
सुनिए वीर हनुमान राम लक्ष्मण जानकी सवनु करो कल्याण साधो सवनु करो कल्याण सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 ए सीता राम 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 ये सीता राम 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 एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध साधु कटे कोटि अपराध ये सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 ए राजा राम राम ये राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 बोल राम 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 सीता राम राम ये राम भजन राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 भजन राम 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 सीता राम 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 हरे राम राम राम